આજે 12 જુલાઈ 2026નો રવિ પ્રદોષ વ્રતનો ઉત્તમ સંયોગ બન્યો છે. સૂર્યનારાયણ દેવ અને શિવજીની કૃપા એકસાથે વરસવાની છે. આજે આપણે ભોળાનાથની પૂજાની સાથે સાથે એક એવી ચમત્કારી વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ, જે ગરીબના ઘરે લક્ષ્મીનો વાસ કરાવે છે, વાંસિયાને ત્યાં પારણું બંધાવે છે, ઘરના કડકડાટ અને કંકાસ શાંત કરે છે અને જેનો ધંધો રોજગાર ભાંગી પડ્યો હોય ને એના ભંડારામાં અન્નપૂર્ણા અને સદાશિવની દયાથી છલકાવી દે છે. આ કોઈ સામાન્ય કથા નથી, સાક્ષાત શિવ પાર્વતીનો પરચો છે. એકવાર કૈલાસ પર્વત પર બેઠા બેઠા જગતના બાપ મહાદેવે માતા સતીને બહુ સરસ વાત કહી હતી. ભોળાનાથે કીધું તું કે, હે સતી, જ્યારે કળિયુગ આવશે ને ત્યારે માણસ ધર્મનો રસ્તો મૂકીને અધર્મના રસ્તે ચડી જશે. ચારેય બાજુ અનીતિ, કપટ અને પાપનો અંધારો છવાઈ જશે. માણસ પોતાના સંસ્કાર ભૂલીને નીચા કામ કરવા માંડશે. એવા કપરા કાળમાં આ પ્રદોષ વ્રત જ એક એવું હથિયાર બનશે, જે પાપીમાં પાપી માણસને પણ શિવજીની કૃપાનો અધિકારી બનાવશે અને યમપુરીના નર્કમાંથી તારીને સીધો શિવલોકમાં પરમધામ અપાવશે. કથા શરૂ કરતા પહેલા મારી એક નાની વિનંતી છે કે ભોળાનાથને રાજી કરવા વિડીયોને એક લાઇક આપીને કોમેન્ટમાં આખાય હેતથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ જરૂર લખજો. આપણા સ્કાંદ પુરાણ અને પદ્મ પુરાણમાં ચોખ્ખું લખ્યું છે કે ભગવાનની કથા અધવચ્ચેથી છોડીને ઊભા થઈ જવું એ પાપ સમાન છે અને પુણ્ય અડધું થઈ જાય છે. માટે કથા પૂરી સાંભળજો. જૂના જમાનાની વાત છે. ધર્મપુર નામનું એક બહુ મોટું અને સુખી સંપન્ન રાજ્ય હતું. ત્યાંના રાજાનું નામ હતું ત્રિલોચન દેવ અને તેમની રાણીનું નામ હતું ગિરજાબા. રાજા એકદમ પરાક્રમી, શૂરવીર અને રાજકાજમાં હોશિયાર હતા. એમના રાજમાં પ્રજાને લીલાલહેર હતી, અન્ન અને ધનના ડગલા હતા. પણ કહેવત છે ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય, પણ રાજાને પોતાની તલવાર અને ગાદીનું બહુ અભિમાન આવી ગયું. બીજી બાજુ રાણી ગિરજાબા એકદમ શાંત, દયાળુ અને પક્કા શિવભક્ત હતા. તે દર પ્રદોષનું વ્રત એકદમ કડક નિયમથી અને શ્રદ્ધાથી કરતા. તેમનું માનવું હતું કે રાજની સુખ શાંતિ આ કૈલાસપતિની દયાથી જ છે. પણ ભાઈ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. જેમ જેમ રાજાની સરહદો વધી અને ખજાના ભરાયા, તેમ તેમ રાજાના મગજમાં અહંકારનો કીડો સળવળ્યો. એને એમ થયું કે આ બધું મારી તલવારના જોરે છે, કોઈ ભગવાનની કૃપા નથી. રાજાએ આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવી દીધો કે આજથી આ રાજ્યમાં કોઈ દેવી દેવતાની પૂજા નહીં થાય. પૂજા કરવી હોય તો મારી કરો, કેમ કે હું જ તમારો રક્ષક અને અન્નદાતા છું. પ્રજા તો ફફડી ગઈ. રાણી ગિરજાબાએ હાથ જોડીને બહુ સમજાવ્યા કે સ્વામી, આવો અહંકાર ન કરો. પ્રદોષ વ્રત તો મહાદેવને વહાલું છે. આપણું આ બધું ભોળાનાથનું દીધેલું છે. પણ રાજા મોહમાં આંધળો થયો હતો. એ એક ના માન્યો. રાજાનો મંત્રી બહુ કપટી અને લાલચુ હતો. એ લાગ જોઈને બેઠો હતો. એણે પાડોશી રાજ્યના એક ક્રૂર રાજા સાથે છુપી ગોઠવણ કરી લીધી. એક દિવસ ફાગણ મહિનાનો પવિત્ર પ્રદોષ વ્રતનો દિવસ હતો. સાંજનો સમય હતો. રાણી ગિરજાબા ગુપ્ત રીતે મહેલની પાછળ આવેલા જૂના શિવાલયમાં ગયા. ત્યાં ઠંડા જળથી સ્નાન કરી, બીલીપત્ર, ધતૂરો અને ગંગાજળથી શિવજીનો અભિષેક કરવા લાગ્યા. રાણી રડતા રડતા પ્રાર્થના કરતા હતા કે હે ભોળાનાથ, મારા ધણીની બુદ્ધિ ઠેકાણે લાવો અને એનો અહંકાર ઓગાળી નાખો. બરાબર એ જ ટાણે પેલા ગદ્દાર મંત્રીએ દુશ્મન સેના માટે મહેલના ગુપ્ત દરવાજા ખોલી નાખ્યા. આખા મહેલમાં કાપાકાપી અને ચીસાચીસ થઈ ગઈ. રાજા ત્રિલોચન દેવને લોખંડની સાંકળોથી બાંધીને કેદી બનાવી દીધા. દુશ્મન રાજાએ હુકમ કર્યો, જાઓ, પેલી રાણીને પણ પકડી લાવો. સૈનિકો શિવાલયમાં પહોંચ્યા. રાણી તો ધ્યાનમાં બેઠા હતા. જેવા સૈનિકો એમને અડવા ગયા, ત્યાં જ ચમત્કાર થયો. લિંગમાંથી એક ભયંકર દિવ્ય જ્યોત પ્રગટી. રાણીની આજુબાજુ તેજનો એવો કિલ્લો બની ગયો કે સૈનિકો ઘા ખાઈને દૂર જઈ પડ્યા. દુશ્મન રાજા પોતે આખી સેના લઈને શિવાલયે પહોંચ્યો અને રાણી પર તીર ચલાવવાનો આદેશ આપ્યો. પણ જેવા તીર પેલા દિવ્ય પ્રકાશને અડતા, એ ભસ્મ થઈને રાખ થઈ જતા, ત્યાં તો આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાયા, ડમરૂના નાદ થવા લાગ્યા અને ઓમ નમઃ શિવાય ના ગુંજારોથી ધરતી ધ્રુજવા માંડી. શિવલિંગ ફાટ્યું અને એમાંથી સાક્ષાત જટાધારી, ત્રિશૂળધારી ભગવાન શિવ અને કરુણામયી માતા પાર્વતી પ્રગટ થયા.
સિંહના ચામડા ઓઢેલા મહાદેવના ગળામાં સાપ ફૂંફાડા મારતા હતા. ભગવાનને જોતા જ દુશ્મનની સેનાની તલવારો હાથમાંથી છૂટીને ધૂળમાં મળી ગઈ. પેલા ગદ્દાર મંત્રીના તો હોશ ઉડી ગયા અને એ પાગલ થઈને જંગલ ભણી ભાગ્યો. દુશ્મન રાજા પગમાં પડીને માફી માંગવા માંડ્યો. મહાદેવે ગંભીર અવાજે કીધું, તાકાત નબળાની રક્ષા માટે હોય, અત્યાચાર માટે નહીં. રાજા ત્રિલોચન દેવ જે સાંકળોમાં બંધાયેલા હતા, એમની આંખો ખુલી ગઈ. એ રડતા રડતા બોલ્યા, હે ત્રિલોચન, મને માફ કરો, મારો અહંકાર ઓગળી ગયો. રાજાના મનનો મેલ ધોવાયો એટલે એની સાંકળો આપોઆપ તૂટી ગઈ. માતા પાર્વતીએ રાણીને આશીર્વાદ આપ્યા અને કીધું, દીકરી, તારી ભક્તિ અને પ્રદોષ વ્રતના પ્રભાવથી અમે બહુ રાજી થયા છીએ. મહાદેવે વરદાન આપ્યું કે જે કોઈ માણસ રવિ પ્રદોષના દિવસે આ કથા સાંભળશે કે શિવલિંગના દર્શન માત્ર કરશે, એના જન્મોજન્મના પાપ બળી જશે. ત્યારથી ધર્મપુરમાં ફરી સુખ શાંતિ સ્થપાઈ ગઈ.